જામનગરમાં મહિન્દ્રાના શોરૂમમાં તોડફોડની ઘટના અને ત્યારબાદ હાપામાં આવેલા મહિન્દ્રા કારના શોરૂમમાં મોડી રાત્રે તોડફોડ થઈ હતી। કયા કારણોસર આ તોડફોડ થઈ છે તે કોઈ હજી સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાત્રિના સમયના સીસીટીવી દ્રશ્યો છે કે જે દરમિયાન શોરૂમમાં તોડફોડ કરવામાં આવી હતી। બાઇક પર આવેલા બે શખ્સોએ ગાડીની માંગણી કરી અને ત્યારબાદ તોડફોડ કરી છે। હરપાલસિંહ જાડેજા અને મહાવીરસિંહ ઝાલા નામના બે શખ્સો સામે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ઘટના જામનગરની કે જે હાપામાં મહિન્દ્રાના શોરૂમમાં તોડફોડની ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર આવેલા બે શખ્સોએ શોરૂમમાં તોડફોડ કરી હતી અને આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। કયા કારણોસર આ તોડફોડ થઈ છે તે કોઈ હજી સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાત્રિના સમયના સીસીટીવી દ્રશ્યો છે કે જે દરમિયાન શોરૂમમાં તોડફોડ કરવામાં આવી હતી। બાઇક પર આવેલા બે શખ્સોએ ગાડીની માંગણી કરી અને ત્યારબાદ તોડફોડ કરી છે। હરપાલસિંહ જાડેજા અને મહાવીરસિંહ ઝાલા નામના બે શખ્સો સામે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે ઘટના જામનગરની કે જે હાપામાં મહિન્દ્રાના શોરૂમમાં તોડફોડની ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક પર આવેલા બે શખ્સોએ શોરૂમમાં તોડફોડ કરી હતી અને આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે।